અને હવે બુલેટિનમાં આગળ વાત કરીશું ઉનાના ખાપટ ગામની, જ્યાં પોલીસની લૂલી કામગીરી ઉઘાડી પડી। 2 મહિના પહેલા કાર્યવાહી થઈ છતાં દુકાનમાં દારૂનો અડ્ડો ફરી શરૂ થયો। જે દુકાનેથી શિક્ષક હરેશ ગોસ્વામીએ દારૂ મંગાવ્યો ત્યાં ફરી દારૂનો વેપલો। ઉનાના ખાપટ ગામમાં પોલીસની કામગીરી માત્ર નાટક સાબિત થઈ। ગુનેગાર દુકાનદારને ફરી દારૂ વેચવાની હિંમત કોણે આપી? જો દુકાન કાયમી બંધ થઈ હોત તો માસૂમ બાળક દારૂ લેવા ન પહોંચત। ઉનાના ખાપટ ગામના શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા મામલો ગરમાયો છે। વિદ્યાનું ધામ કલંકિત થવા પાછળ પોલીસ પણ જવાબદાર। તો આ ઘટના ઉનાના ખાપટ ગામની, જ્યાં ગઈકાલે જ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જ્યાં એક વિદ્યાર્થી પાસેથી એક શિક્ષક દારૂ મંગાવે છે। દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે ખુલ્લામાં। 2 મહિના પહેલા કાર્યવાહી જો થઈ છતાં પણ દુકાનમાં દારૂનો અડ્ડો ફરીથી શરૂ થઈ ગયો। જો દુકાનેથી શિક્ષક હરેશ ગોસ્વામીએ દારૂ મંગાવ્યો એ જ દુકાન ફરીથી શરૂ થઈ ગઈ। ફરીથી દારૂનો વેપલો ત્યાં ચાલી રહ્યો છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। પોલીસની કાર્યવાહી તમે જુઓ, પોલીસની કામગીરી તમે જુઓ। શું પોલીસે માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી? માત્ર નાટક હતું, માત્ર તરકટ રચ્યું? ઉનાના ખાપટ ગામની આ ઘટના કે જ્યાં પોલીસની કામગીરી માત્ર નાટક જોવા મળી રહી છે, કારણ કે ગુનેગાર દુકાનદારે ફરીથી દારૂ વેચવાની હિંમત કરી। કોણે આપી આ હિંમત? કોણ પીઠબળ પૂરું પાડી રહ્યું છે? વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કાર્તિક વાજા। કાર્તિક, હજુ તો ગઈકાલે જે કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જ્યાં એક શિક્ષક એક વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવે છે અને આજે ફરીથી એ દારૂની દુકાન ધમધમી રહી છે। સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસે કેવી કામગીરી કરી? એ વાત્સલ્ય ચોક્કસથી વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ છે કે ગુજરાતમાં એમકેમ રીતે બુટલેગરો છે તો ગુજરાતમાં ઘાલતા હોય છે। ત્યારે ગઈકાલે જ એક ખાપટ ગામમાં જે કિસ્સો બન્યો હતો, જે પ્રાથમિક શાળા છે તેમાં શિક્ષક દ્વારા છે તે 7મા ધોરણમાં અભ્યાસ કરતો એક છોકરા પાસે દારૂ મંગાવતો હોય। ખાપટ ગામમાંથી જે દારૂ આવે છે, પરંતુ પોલીસ છે તે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી ને જે આ વિડીયો વાયરલ થયો તેને લઈને અનેક સવાલો પોલીસ સામે પણ ઉઠવા છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જે આ દારૂ ક્યાંથી આવે છે એની ઉપર છે તે લોકોનો પણ સવાલ ઉઠી રહ્યો છે। જી વાસરિયા જી બિલકુલથી, માહિતી બદલ આભાર। તો તમે સાંભળ્યું કે જ્યાં એક તરફ એક શિક્ષક કે જે એક વિદ્યાર્થીને દારૂ લેવા માટે મોકલે છે, રાજ્ય શિક્ષણ મંત્રીથી લઈને તમામ લોકો એક્શન મોડમાં આવી જાય છે। શિક્ષણ વિભાગ કાર્યવાહી કરે છે, શિક્ષકની અટકાયત કરવામાં આવે છે અને બીજી તરફ પોલીસની કામગીરી તમે જુઓ કે જે પાનનો ગલ્લો છે ત્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને વીટીવી ન્યૂઝ પાસે તેનો પુરાવો પણ છે। તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। એક તરફ જ્યાં એક શિક્ષણ જગત પર કલંક સમાન શિક્ષક કે જે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યો હતો, ભવિષ્ય સ્પષ્ટ રીતે બગાડી રહ્યો હતો, કારણ કે એક નાનકડા વિદ્યાર્થીને, એક નાનકડા બાળકને દારૂ લેવા માટે મોકલે છે। બાળકના માનસપટ પર તેની અસર શું થાય? અને હજુ પણ પોલીસને આ વાતની ગંભીરતા, આ ઘટનાની ગંભીરતા સમજાતી નથી કે શું? એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે જે તરફ આ રીતે કાર્યવાહી થવી જોઈએ એ રીતની કોઈ કાર્યવાહી થતી અહીંયા જોવા મળી રહી નથી, કારણ કે આટલો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો, સરકારે એ બાબતની નોંધ લીધી, તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અહીં દારૂના અડ્ડા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા। પોલીસની કામગીરી હવે શંકાના દાયરામાં આવે અને એ સ્વાભાવિક પણ છે, કારણ કે આટલી મોટી ઘટના બન્યા પછી પણ જો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે તો અહીં એ સ્પષ્ટ થાય છે કે અથવા તો પોલીસ તેને છાવરી રહી છે, અથવા તો પોલીસ તેને પીઠબળ પૂરું પાડી રહી છે, અથવા તો પોલીસ આંખ આડા કાન કરી રહી છે। કારણ કે સવાલ એ થાય કે આટલી મોટી ઘટના પછી પણ આ દારૂનો વેપલો કરતા લોકોને પીઠબળ ક્યાંથી મળે છે?